કોટાલી ગામમાં રહેતા દીપક વાળંદ રિક્ષા ડ્રાઈવર છે. ગત રાત્રે દીપક અલ્ટો કાર લઈને દેણા ચોકડી હાઈવે નજીકના પેટ્રોલ પંપ ખાતેના ગલ્લા પર ગયો હતો. લગભગ 11:30 વાગ્યે કારમાં ટ્રાફિક એએસઆઈ વિજયસિંહ માનસી પરમાર અને ખાનગી ચેનલનો પત્રકાર કુલદીપસિંહ દિલીપસિંહ સોલંકી ત્યાં આવ્યા હતા. કુલદીપે ગલ્લા પર બેસેલી મહિલા પાસે નાણાંની માંગણી કરી હતી. મહિલાએ પૈસા ના આપતા કુલદીપે ફોનમાં વિડીયો બનાવ્યો હતો, જેથી દીપકે વિડીયો બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા કુલદીપે મીડિયાનું આઈ કાર્ડ બતાવી તકરાર કરી હતી. તે દરમિયાન એએસઆઈ વિજયસિંહ પણ કારમાંથી ઉતરી ગયા હતા, જે બાદ બંનેએ દીપક સાથે ઝપાઝપી કરી હતી. વિજય અને કુલદીપે ગળામાંથી સોનાની ચેન ખેંચી કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી દીપકે લાકડાના ફટકાથી કારના કાચ તોડી નાખ્યા હતા, જેથી વિજય સ્થળ પરથી ફરાર થયો, જ્યારે કુલદીપ ઝડપાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં હરણી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે દીપકની ફરિયાદને આધારે એએસઆઈ વિજયસિંહ અને પત્રકાર કુલદીપની ધરપકડ કરી છે. એએસઆઈ વિજયસિંહે હરણીમાં નોંધાવેલી ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્ર કુલદીપને ગઈકાલે દુમાર ચોકડી મળ્યો હતો. બંને ગોલ્ડન ચોકડી જતા પહેલા ગલ્લા પર ઊભા રહ્યા હતા. કુલદીપનો ઝઘડો થતાં વિજય કારમાંથી ઉતર્યો હતો. શૂટિંગ ઉતારતા દરમિયાન ઝઘડો થતાં દીપક સાથે 4 શખ્સોએ લાકડાથી હુમલો કર્યો અને કારના કાચની તોડફોડ કરી હતી.